હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? મજામાં જ છે. ઘણા સમયથી આપણો વ્લોગ આવ્યો નથી, એટલે કે વ્લોગ્સ કહેવાય કે વિડીયો કહેવાય કે જે કહેવાય તો એ આવ્યું નથી. તો આજ ફરીવાર હું લઈને આવી ગયો છું એક મસ્ત મજાનો વ્લોગ્સ, અને આપણો ચેલેન્જ પણ છે. હા, ચેલેન્જ પણ કાંઈક છે કે 10 દિવસથી આપણે કાયમ વ્લોગ્સ મૂકવાનો છે. તો હર મહાદેવ આપણો અત્યારે થઈ ગયા છે 5, 5:30 જેવું વાગી ગયું છે ને આપણો વ્લોગ થઈ ગયો સ્ટાર્ટ. તો હું શું કહેતો હતો, હા, કે આપણા વ્લોગમાં પહેલાં તો આપણે કોમેન્ટ ઠોક નાખજો, સબસ્ક્રાઈબ ઠોક નાખજો, અને લાઈક કરવાનું તો ભૂલવાનું છે જ નહીં. રેડી? અને શેર વધુમાં વધુ શેર કરી નાખો. હાલો, પછી મારો વ્લોગ આગળ જો એટલે જોવાનો છે. તમે કરો કે ના કરો, મને તો એવું છે તમે કરશો જ નહીં, કેમ કે તમે યાર સપોર્ટ નહીં કરો તો યાર કોણ કરશે? ચલો જલ્દીથી સબસ્ક્રાઈબ ઠોકી નાખો. તો હવે આપણે જવાનું છે, તો હાલો સીધા મળીએ મહેશભાઈની દુકાને. અને આપણો બ્લેક ઘોડો પડ્યો છે, જોવો તમારે આપણો બ્લેક ઘોડો. કાંઈ વાંધો નહીં ગાઈસ, તો ચાલો આપણે મળીએ સીધા મહેશભાઈની દુકાન. ગાઈસ, મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું. આજ લગભગ વરસાદ આવી જવાનો છે. અને અત્યારે મારો ભાઈબંધ ભટકી ગયો છે, કરણસિંહ જાડેજા. હવે આપણે જવાનું છે સીધું મહેશભાઈની દુકાને માવો ખાવા. તો સીધા મળીએ મહેશભાઈની દુકાને. પણ હું મહેશભાઈની દુકાને પૂગી ગયો, કેમ કે આ મારું ઘર છે અને આ મહેશભાઈની દુકાન. રેડી? એટલો બાપુ અને 2 શબ્દ કહી દે, અને 2 શબ્દ કહી દે, અને 2 શબ્દ કહી દે. પણ ખાલી એક વાર બોલી જા બાપુ કે આ માણા વ્યવસ્થિત નથી, ખરાબ માણા છે. આપી દેને ઉધડા 50 રૂપિયા, કામ પતી જાય. ऐसा दोस्त से अच्छा एक दुश्मन अच्छा, एक दुश्मन जैसा दोस्त है, दुश्मन भी ऐसे अच्छा. ए बापू કહી દે. અરે ભાંગ નાખી પણ તું મેન્ટલ. ગાઈસ, તો આપણે મહેશભાઈ દુકાને પૂગી ગયા અને કેહોદમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આ જો કરણ અને કરણ રડે છે. અને જુનાગઢમાં પણ ફૂલ વરસાદ પડે. કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા આઈસે વરસાદ એવું લાગે વાતાવરણ જોઈને, કેમ કે આખું કારું કારું પડી ગયું છે. અને આ અમારે મેન્ટલ આ બાપુ શરમાઈ રહ્યો છે ને આ છે ને ગાઈસ 1000 દુશ્મન બરાબર એક દોસ્તાર છે મારો. આવા દોસ્તાર કરતા તો દુશ્મન હારો. હા બાપુ, તો આ કરણ છે ને, અને એ લુગડા બગડ છે નહીં આવ્યો. મીઠાપુરમાં વરસાદ છે, કેમ કે આ અમારે કામ કેવાય ઓલો હે અંબાલા, હા, આંબા પટેલ નો બીજો ભાઈ છે. કેમ કે એ મોબાઈલમાં જોઈને કહી દે કે ભાઈ આ વરસાદ પડ્યો, આ વરસાદ પડ્યો. આપણે કામ છે કા બાપુ? અને આને કહી દે બાપુ કે આને આરે કોઈ દોસ્તાર રાખતા નહીં. અને આ બાપુ છે એ શરમાય છે. કાંઈ વાંધો નહીં ગાઈસ, તો મહેશભાઈ એક ઘીનો માવો બનાવી નાખો હવે. કરણ તો ગાઈસ, ચાલો આપણે મળીએ સીધા કાંઈક નવો હતો. અને આપણા સાગરભાઈ હરફ પકડવાના છે, એટલે બહેણી લઈને આવજો એવડું મોટું કરે. કાંઈ વાંધો નહીં ગાઈસ, આપણે વરસાદ પડી રહ્યો છે ફૂલ. ગાઈસ, ફૂલ વરસાદ પડી રહ્યો છે. આ જો આ પેલો ટાવર જેવું તમને કહેતો હતો ને, આ પેલો, આ બીજો 1 2. અને ફૂલ વરસાદ આવી રહ્યો છે. અને ઘરેથી ફોન આવી ગયો કે ઘરે હાલ જલ્દી પલટી જાય. હવે હું પલટી જાય મને ખબર નથી. અને લઈ લીધો એ મમ્મી હાટું માવો. ચાલો સીધા જાય ઘરે. અને મસ્ત મજાનો વરસાદ પડે છે, વાતાવરણ 1 નંબર છે. આપણા શૈલેષભાઈ રાઠોડ. હાલો, શું કામ છે બોલી જાઓ. આપણા છે મમ્મી એન્ડ ભાઈ. તો આપણે આવી ગયો છે માવો.
અને એને શું ફોન કર્યો તો એ આપણે પૂછી લઈએ. ભાઈ શું ફોન કર્યો તો તમે? મમ્મીને કામ હતું. હે? મમ્મીને કામ હતું. એકચ્યુઅલી મારો ભાઈ છે શરમાય છે, પણ કઈ વાંધો નહીં, હાલે મમ્મી માવો બનાવી નાખ. મા દીકરો બે માવો ખાઈ લઈએ. અને શું કામ હતું મને ખબર નથી આડી, હું તમને દેખાડું શું કામ હતું. ચાલો માવો ખાઈ લો એન્ડ બાય બાય. હા હેલો ગાઈસ, ઘડી કયો ખબરો યાર, આડે કામ છે માવો બનાવી જાય. મેં માવો ખાઈ લીધો વાહી નો ખાવું, કેમ કે હું 10 વારો સાદો માવો ખાતો નથી. એટલે મારી મમ્મી બનાવે એના માટે 10 વારો સાદો માવો અને હું ખાઉં છું એકચ્યુઅલીમાં 20 વારો પડી ગયો માવો ખાવું. એમાં તો થોડા આગળમાં તારો શું કામ છે આડી ખબર પડી જાય. હાલો કન્ટિન્યુ બ્લોગ્સમાં એ જી કહેવાતો હોય, વિડીયો કે બ્લોગ કે રીલ કે જી કહેવાતો હોય કન્ટિન્યુ. એન્ડ હું બોલું છું એટલે આ બે હસે છે. કાંઈ વાંધો નહીં, આપણે કામયાબી દેખીને બે જલશે. કાંઈ વાંધો નહીં ગાઈસ, શાયરી મને બોલતા આવડી ગઈ થોડી થોડી. તો જલ્દીથી કામ હોય બોલો, મારે અત્યારે દુકાને જવું છે, મારે કામ છે ઘણું બધું. આપણા મોબાઈલનું રિચાર્જ જરાક બગડી ગયો એટલે આઈફોન કોમેન્ટમાં કહી દીધો મારા ઘરના લઈ દે, બાકી મને લઈ દે નહીં. કેમ કે મારી પાસે છે 15-17 હજારનો પાછો સેમસંગ. મારા ઘરના મને લઈ નથી દેતા મોબાઈલ. કાંઈ વાંધો નહીં, પણ આપણે આમાં બનાવીને આપણી રીતે લઈ લેવું આઈફોન. ચાલો શું કામ છે ખબર પડી જાય કન્ટિન્યુ બ્લોગ્સમાં. મારું કઈ કામ પડે એમ નથી, દેખાય નહીં, હું કડીક દેખાય નહીં, કેમ કે આ ઘરમાં લાઈટ નથી, અંધારું છે. એટલે ક્યાં મારવાનું છે? મારે કેક થઈ જાય તો હું પછી નીકળી કેમ તું હોય તારે પાણી ઉપર થઈને મળ્યો થાય તો હાલે. તો ગાઈઝ આવું કરવાનું છે. આ મારું જૂનું ઘર છે, પડી જાય એવું છે તો એને કહું છું કે પાડી નાખીએ તો એ કંઈ વાંધો નહીં. અહીંયામાં પાણી અંદર ન કરે કેમ કે આમાં બાર છે નહીં, એટલે આમાં મારીએ છે ખીલી, એટલે આ છોટી જાય એટલે અંદર પાણી ઘરે નહીં. તો ગાઈઝ હાલો આમાં મારું કામ કંઈ પડે એમ છે નહીં, તો હું જાય કેવી રીતે અંદર? તો હું એક કામ કરું કે હું મારી દઉં છું, હું પછી આ વંડી અહીંથી ટપી જાય. કંઈ વાંધો નહીં, ચાલો મારી દઉં પછી સીધા મળી. હાલો કન્ટિન્યુ બ્લોગ્સ. વરસાદ મસ્ત મજાનો પડે છે. બ્લોગ્સ વિડીયો મૂકશું એટલે આપણે એડિટિંગ કરીશ અને મૂકવો પડશે, એટલે અડધી પોણી કલાક એડિટિંગ કરતા જશે. એટલે અડધી પોણી કલાક એટલે કલાક 1.5 કલાક એ કરી જાય એમાં નક્કી ના હોય. કંઈ વાંધો નહીં, ચાલુ તો આપણે મળીએ કન્ટિન્યુ. સબસ્ક્રાઈબ કરવાનું તો જરાય ભૂલતા નહીં અને કોમેન્ટ કરી નાખો, લાઈક કરી નાખો અને મળીએ આવા જે બ્લોગ્સમાં. ચાલો તા માટે બાય બાય.